વેલકમ બેક. ફિઝિક્સ 502 સોલિડ સ્ટેટ ફિઝિક્સ યુનિટ 3નો પહેલો પાર્ટ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ. ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલમાં આપણે આગળ ચર્ચા કરી ડ્રુડ મોડલ. ડ્રુડ મોડલને આપણે ક્લાસિકલ મોડલ પણ કહીશું ફ્રી ઇલેક્ટ્રોન થિયરી માટેનું. તો ડ્રુડ મોડલમાં ધાતુમાં બે પ્રકારના વિદ્યુતભારિત કણો આવેલા હોય છે, જે સમગ્ર ધાતુમાં પરમાણુમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભારિત હોય છે, અને આ ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુમાં વાયુના અણુઓની માફક ગતિ કરે છે. અને બીજા ધાતુમાં જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયેલો હોય તેવા પરમાણુમાં ધાતુમાં ચોક્કસ બિંદુએ ધન આયનો તરીકે હોય છે. આ ધન આયનો તાપમાન અનુસાર માત્ર મધ્યમાન ધાતુની આસપાસ દોલનો કરી શકે છે. ત્યારે ધન આયન વચ્ચેના અવકાશમાં વાદળ બનતા વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તેથી મુક્ત ઇલેક્ટ્રોન આદર્શ વાયુના નિયમો લાગુ પાડવામાં આવે છે. પરિણામે મુક્ત ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન પણ કીધું. પછી એની આપણે ધારણાઓ જોઈ. ધારણાઓમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન વચ્ચે અને ઇલેક્ટ્રોન આની વચ્ચે અને દિવાલ સાથેની આંતરક્રિયાઓ અવગણવામાં આવે છે. પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એના પછી આપણે ડ્રુડ મોડલનો ઉપયોગ કરીને વિદ્યુત વાહકતા સિગ્મા = Ne²/m સૂત્ર તારવ્યું. એના ઉપરથી આપણે ધાતુની વાહકતા 3 બાબતો ઉપર આધાર રાખે છે, જેમ કે એક ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર પર આધાર રાખે છે, તેમજ તાપમાન પણ પર આધાર રાખે છે. પછી આપણે એમાં જોયું ધાતુ પદાર્થોમાં ઉષ્મા વાહકતા, થર્મલ કન્ડક્ટિવિટી વિશે જાણ્યું. પછી એમાં વાઇડમન અને ફ્રાન્સ લો વિશે ચર્ચા કરી હતી. પછી ફર્મી એનર્જીની વ્યાખ્યા, નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત કરી શકાતી મહત્તમ ઉર્જાને ફર્મી ઉર્જા કહે છે. એના સૂત્ર વિશે ચર્ચા કરી. પછી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન. ઓકે. અને સેકન્ડ લેક્ચરમાં આપણે સોમરફેલ્ડ મોડેલ વિશે જોયું. તો સોમરફેલ્ડ મોડેલમાં એવું જાણ્યું આપણે કે ઇલેક્ટ્રોનની આંતરક્રિયાઓ ગણવામાં આવી છે, જ્યારે ડ્રુડ મોડેલમાં ગણવામાં આવતી નથી. અને ક્લાસિકલ થિયરીને અનુસરી, એટલે કે ડ્રુડના બે એઝમ્પશન કે ઇલેક્ટ્રોનને મુક્ત રીતે અવકાશમાં ફરી શકે છે જે તે ધાતુમાં, અને તેની કાઇનેટિક એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી અચળ હોવાથી એને શૂન્ય લીધી છે. આ શૂન્ય લેવા માટે ધાતુના જે આંતરક્રિયાઓ છે ઇલેક્ટ્રોન સાથેની અને ધન આયન સાથેની અને દિવાલ સાથેની, જે નિગ્લેક્ટ કરવામાં આવી છે, એના ઉપરથી આપણે સોમરફેલ્ડ મોડેલ પરથી આપણે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવ્યું. તો Ek = h²k²/8ml² સૂત્ર મેળવ્યું. એના પછી આપણે સ્તરોની ઘનતાનું સૂત્ર તારવ્યું. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનના માટે, ફ્રી ઇલેક્ટ્રોન માટે સ્તરોની ઘનતા, કક્ષા ઘનતાનું સૂત્ર તારવીશું. તો સૌપ્રથમ આપણે એ સમજવા માટે પહેલાં સ્તરોની ઘનતાના સૂત્રની ચર્ચા કરીએ. તો એકમ કદ દીઠ રહેલા સ્તરોની સંખ્યાને સ્તરોની ઘનતા કહે છે. 8 પરિમાણમાં આવેલા સ્તરોની ઘનતા 1/8/4π² હોય છે. ઓકે. આ સૂત્ર કયા સૂત્ર પરથી આવ્યું? તો Ek = h²/8ml². બરાબર છે, એ સૂત્ર પરથી આવ્યું. ઓકે. હવે આ પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. માટે એકમ કદ દીઠ સ્તરોની સંખ્યા ગણવા માટે સમીકરણ 1 ને 2 વડે ગુણવામાં આવે છે, અને L³ = V લેતા L અહીંયા એ શું છે? વોલ્યુમ દર્શાવે છે જે તે કણનું. ઓકે. તો જોઈએ DE ડેન્સિટી ઓફ સ્ટેટ, DE કેપિટલ DE × DE. અહીંયા ડેરિવેશન એટલા માટે લેવામાં આવ્યું છે કે આપણે આપણા આખા અણુના કોઈ
ચોક્કસ એક ભાગનું ડેરિવેશન કરીને આપણે એની સ્તરોની ઘનતા શોધીશું. તો સમીકરણ 1માં 1/8 4/3 પાઈ સ્ક્વેર અપન પાઈ એલ ક્યુબ, જે સમીકરણ 1 છે એમાં આપણે હવે મૂકીશું 2 વડે ગુણીશું પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ, અને એલ ક્યુબ બરાબર વી જે છે એની વેલ્યુ મૂકીશું. There's no internet connection right now because you're in airplane mode. ઓકે, સોરી. તો શું થશે ઇક્વેશન 1માં થશે 1/8 4/3 પાઈ સ્ક્વેર અપન એલ સ્ક્વેર. તો એલ ક્યુબની જગ્યાએ આપણે શું મૂકીશું? એલ ક્યુબની જગ્યાએ આપણે મૂકીશું વી. તો આપણું જે સમીકરણ છે એ લખીશું 1/8 ઇન્ટુ 4/3 ઇન્ટુ 2. આ પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે એના માટે છે, ઇન્ટુ પાઈ સ્ક્વેર ઇન્ટુ પાઈ ક્યુબ, પાઈ સ્ક્વેર ઇન્ટુ પાઈ ક્યુબ ઇન્ટુ ડી કી. ઓકે, ચલો. તો હવે જે ઇક્વેશન છે એને સાદુરૂપ આપીએ તો 1/4 આ કેન્સલ આઉટ થઈ જશે, પાઈ સ્ક્વેર રહેશે અહીંયા નીચે, ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/3 કે સ્ક્વેર વી અપન પાઈ સ્ક્વેર ડીકે. અહીંયા વી અપન પાઈ સ્ક્વેર કે સ્ક્વેર ડીકે જે ઇક્વેશન નંબર 2 છે એમાં 1/3 અવગણવામાં આવ્યા છે. ઓકે, નેક્સ્ટ છે તો હવે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ એચ કટ સ્ક્વેર કે સ્ક્વેર અપન 2m. બરાબર છે, જે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે એમાંથી કે સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો કે સ્ક્વેર બરાબર 2me અપન એચ કટ સ્ક્વેર. બરાબર છે. હવે સમીકરણ 4ની કિંમત, જે સમીકરણ 4 છે એની કિંમત સમીકરણ 2માં મૂકતા તો આપણું સમીકરણ 2 નંબર શું છે? તો કે ડીઈ અપન ઇન્ટુ ડેરિવેશન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપન પાઈ સ્ક્વેર કે સ્ક્વેર અપન ડી સ્ક્વેર. તો અહીંયા કે સ્ક્વેરની કિંમત મૂકીશું તો શું થશે? કે સ્ક્વેરની કિંમત છે ડીઈ ઇન્ટુ ડેરિવેશન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપન પાઈ સ્ક્વેર. આ કિંમત કે સ્ક્વેરની કિંમત અહીંયા મૂકી 2me અપન એચ કટ સ્ક્વેર ડી કે, જે સમીકરણ નંબર 5 છે. ઓકે, હવે જે સમીકરણ છે 4, તો કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me અપન એચ સ્ક્વેર. ઓકે, પહેલાં એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો થશે કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2me અપન એચ કટ સ્ક્વેર. તો હવે એને હું બીજી રીતે લખું તો કે ઇઝ ઇક્વલ ટુ 2me અપન એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2. ઓકે, હવે આ જે સમીકરણ છે એનું સાદુરૂપ આપીએ તો 2m એચ કટ સ્ક્વેર, અહીંયા જે 2m એચ કટ સ્ક્વેર છે એ શું છે? કોન્સ્ટન્ટ. તો એને બહાર લઈ લો તો એના માટે થશે 2m અપન એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ ઈનું વિકલન શું થશે? તો ઈ રેઝ ટુ 1/2 હતા, તો 1/2 ઈ રેઝ ટુ 1/2નું 1/2 અને ઈનું માઇનસ ઈ રેઝ ટુ માઇનસ 1/2 ડીઈ, અને છેલ્લે ઈનું ડીઈ થશે. ઓકે, જે ઇક્વેશન નંબર આપણું આ જે વસ્તુ છે જે ઇક્વેશન નંબર 6માં દર્શાવવામાં આવી છે. હવે સમીકરણ 6ની કિંમત સમીકરણ 5માં મૂકતા તો જે આ સમીકરણ છે એ કિંમત ક્યાં મૂકવાની છે? સમીકરણ 5માં. એ કોની વેલ્યુ છે? ડીકેની વેલ્યુ. તો ડીકે બરાબર આપણે મૂકીશું કૌંસમાં 2m અપન એચ કટ સ્ક્વેર કૌંસ પૂરો 1/2 ઇન્ટુ 1/2 ઈ રેઝ ટુ માઇનસ 1/2 ડીઈ. ઓકે, ચાલો. તો આ કિંમત મૂકીશું તો શું થશે? તો ડેરિવેશન ઓફ ડેલ ઈ ડેરિવેશન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપન પાઈ સ્ક્વેર 2me એચ કટ સ્ક્વેર આરી વેલ્યુ પ્લસ ડીકેની જગ્યાએ શું આવશે? 2me એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ 1/2 ઈ રેઝ ટુ 1/2 ડીઈ. ઓકે, અહીંયા માઇનસ 1/2 આવશે
એટલે કે આ ઈ પ્લસ છે, +1 અને -1 જેનું સાદુરૂપ થઈ જશે e⁻². ઓકે, હવે આ જે ઉપરનું જે સમીકરણ છે ડીઈ અપન ડેરિવેશન ઓફ e, તો v/π² કૌંસમાં 2me અપન h²√3/2 ઇન્ટુ 1/2 ડીઈ. ઓકે, ચલો એનું સાદુરૂપ આપીશું તો થશે આજે જે સમીકરણ છે ઇક્વેશન નંબર 7. ઇક્વેશન નંબર જે 7 છે એ શું દર્શાવે છે? ડેન્સિટી ઓફ સ્ટેટ, કક્ષકની ઘનતા ઇલેક્ટ્રોન માટેની. ઓકે, ચલો હવે એના પછીનો ટોપિક છે, ઓકે એમાં જ છે કે 3 ડાયમેન્શન મુક્ત ઇલેક્ટ્રોન માટે ઘનતામાં થતો ફેરફાર તાપમાન પર આધાર રાખે છે. બરાબર, કોના ઉપર આધાર રાખે છે? તાપમાન. આથી સમીકરણ 3 પરથી સમીકરણ 3 જે ઇલેક્ટ્રોનની એનર્જી E=h²/2m, આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન એના ઉપરથી ગ્રાફ દોરવામાં આવે તો ઉર્જાનો આલેખ દોરવામાં આવે છે કેબીટી > EF માટે. એટલે કે આ જે વેલ્યુ છે કેબીટી, આ ડોટેડ લાઇનની આ બાજુની, તો એ કક્ષકો ત્રુટક લાઇન વડે દર્શાવે છે. જ્યારે કેબીટીની વેલ્યુ કરતાં ફર્મી એનર્જીની વેલ્યુ કેવી છે? વધારે હોય છે. કેબી એ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે અને ટી એ ટેમ્પરેચર દર્શાવે છે. ઓકે, હવે 0 કેલ્વિન તાપમાને ભરાયેલી કક્ષકો શેડેડ દ્વારા દર્શાવેલ છે. ઓકે, આ જે ટેમ્પરેચર છે 0 કેલ્વિન તાપમાને, આ જે છે 0 કેલ્વિન તાપમાને આ કક્ષકો શું છે? આટલે સુધી 0 કેલ્વિન તાપમાને ભરાયેલી છે. ઇટ મીન્સ આ કેવી કક્ષકો છે? વેલેન્સ બેન્ડ. બરાબર છે, જે ફર્મી એનર્જીની નીચે હશે. પણ જેવું જ તાપમાનમાં વધારો થશે, ફર્મી એનર્જી કેબીટી કરતાં તાપમાનમાં વધારો થશે એટલે આ કક્ષકો શું કરશે? ફર્મી એનર્જીની સપાટીમાં ક્રોસ કરશે. શું ક્રોસ કરશે? ફર્મી એનર્જીની સપાટી, એટલે આ બાજુ આ શેડેડ ભાગમાં આવશે. હવે ટી જેટલું તાપમાન આપીએ ત્યારે ઇલેક્ટ્રોનની સરેરાશ ઉર્જામાં વધારો થાય છે અને વિભાગ 1માંથી વિભાગ 2માં જાય છે. આ જે છે વિભાગ 1 આર્યો આટલેથી તે વિભાગને ક્રોસ કરીએ ક્યાં જશે? વિભાગ 2માં જાય છે. ઓકે, અહીંયા જુઓ તો અહીંયા એક નીચેની આકૃતિમાં XY, KX, KY અને KZ ત્રણ કક્ષકો લઈ આકૃતિ દર્શાવી છે. એમાં સ્તરોની ઘનતા E અને E+dk, એટલે કે બે એનર્જી સ્ટેટ ઉર્જા સ્તરો વચ્ચેનો કોઈ ચોક્કસ ભાગ લીધો છે નાનો, એમાં કેટલા ઉર્જા સ્તરો આવે એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. બરાબર, 2 ડાયમેન્શનમાં. ઓકે, તો આપણે ફ્રી ઇલેક્ટ્રોન કક્ષા ઘનતાનું સૂત્ર તારવ્યું. એમાં સૌપ્રથમ આપણે શું કર્યું? તો કે સ્તરોની ઘનતા, કે જે સૂત્ર આપણે કોના ઉપરથી મેળવ્યું હતું? તો કે સમરફોલ્ડની થિયરીમાં જે એનર્જીનું સૂત્ર મેળવ્યું હતું એના ઉપરથી આપણે સ્તરોની ઘનતાનું સૂત્ર મેળવ્યું. ઓકે, સ્તરોની ઘનતાનું સૂત્રનું આપણે કઈ રીતે શું કર્યું સમજાવું. તો ડીઈ, બરાબર, આનું વિકલન કરી, બરાબર, એનું સાદુરૂપ આપી આપણને ઇક્વેશન નંબર 1 મળે. ઓકે, હવે પાવલીના અપવર્જનના સિદ્ધાંત પણ મુજબ દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. માટે એકમ કદ દીઠ સ્તરોની સંખ્યા ગણવા માટે સમીકરણ 1 ને 2 વડે ગુણવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ. પાવલીનો અપવર્જનનો સિદ્ધાંત શું છે? કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે અને એ બંને ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમમાં ક્યારેય સરખા હોઈ શકે નહીં. ઓકે, તો સમીકરણ 1માં L³ = V લીધું, તો એનું સાદુરૂપ આપીએ તો આપણને સાદુરૂપ આપતા શું મળ્યું? ડીઈ. ઓકે, અને એનું ડેરિવેશન કર્યું તો આપણને મળ્યું V/π²k²dk. V/π²k²dk મળ્યું, જે ઇક્વેશન નંબર 2માં દર્શાવેલ છે. ઓકે, ચલો પછી ઇલેક્ટ્રોનની એનર્જી
E ઇઝ ઇક્વલ ટુ એચ કટ સ્ક્વેર કે સ્ક્વેર બાય 2m પરથી કે સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ્યો એટલે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળ્યું 2me અપન એચ કટ સ્ક્વેર. અહીંયા કે એ વેવ વેક્ટર દર્શાવે છે, બરાબર છે. તો સમીકરણ 4ની કિંમત 5માં મૂકતા, સમીકરણ 2માં મૂકતા તો સમીકરણ 2 શું છે? ડીઈ ઇન્ટુ ડેરિવેશન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપન પાઈ સ્ક્વેર કે સ્ક્વેર ડેરિવેશન ઓફ કી. તો એની વેલ્યુ મૂકતા આપણને મળશે વી અપન પાઈ સ્ક્વેર 2me અપન એચ કટ સ્ક્વેર ડીકે મળશે અહીંયા. ઓકે, ચલો. તો સમીકરણ 4નું વિકલન કરતાં ઈની સાપેક્ષે. હવે સમીકરણ જે 4 છે એનું કોની સાપેક્ષે વિકલન કર્યું? તો કે ઈની સાપેક્ષે તો કર્યું. તો ડી કે બાય ડીઈ બરાબર 2me અપન એચ કટ સ્ક્વેર રેસ ટુ 1/2 ઇન્ટુ 1/2 ઈ રેસ ટુ માઇનસ 1/2 ડીઈ, જે ઇક્વેશન નંબર 6માં દર્શાવેલ છે. હવે સમીકરણ 6ની કિંમત સમીકરણ 5માં મૂકી તો આપણને ડીઈ ડેરિવેશન ઓફ ડીઈ બરાબર વી અપન પાઈ સ્ક્વેર 2me અપન એચ કટ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ ઈ રેસ ટુ 1/2 ડીઈ, જે ઇલેક્ટ્રોનની કક્ષા ઘનતાનું સૂત્ર દર્શાવે છે. આના પરથી આપણે એમ કહી શકીએ કે સ્તરોની ઘનતા ડીઈ ચલે છે ઈ રેસ ટુ 1/2 ઓકે રીતે બદલાય છે. માટે હવે નેક્સ્ટ ટોપિક છે નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની ઉર્જા EF કરતાં ઓછી ધરાવે છે. તો જો રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ ધાતુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઉપર ધરા અવસ્થામાં હોય છે. ઓબ્વિયસલી આપણને ખબર છે. તો હવે ધરા અવસ્થામાં હોય તો ફર્મી લેવલથી ઉપરની બધી જ કક્ષકો કેવી હશે? ખાલી હશે. માટે n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ EF DE FE DE. ઓકે, જોઈ લઈએ. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને આ જે ફર્મી સ્ટેટની નીચે આવેલી કક્ષાઓ છે એ શું હશે? સંપૂર્ણ ખાલી. ઓકે, ચલો. તો આ ફર્મી લેવલની નીચે આ સંપૂર્ણ ભરાયેલી હશે અને ફર્મી લેવલની ઉપરની બધી કક્ષકો શું હશે? ખાલી હશે. માટે હવે આમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો ધારો કે આ આટલે સુધી ફર્મી એનર્જી છે. ફર્મી એનર્જીની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે ધરા અવસ્થામાં સૌથી ઉપરની કક્ષાને, હાયર લેવલ સ્ટેટ, ધરા અવસ્થાની સૌથી ઉપરની કક્ષાને ફર્મી એનર્જી કહી શકાય. કહીએ એ જગ્યાને શું કહીશું આપણે? ફર્મી લેવલ. અને એ જ્યાં ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે એને કહીશું આપણે ફર્મી એનર્જી. હવે તો ફર્મી એનર્જી એટલે કે આ સ્ટેટમાં અલગ અલગ ઇલેક્ટ્રોન રહેલા હશે. હવે એક સ્ટેટમાં ધારો કે પાઉલીના એક્સક્લુઝન પ્રિન્સિપલ પ્રમાણે મુજબ કોઈ સ્ટેટમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય, બરાબર છે. તો એક ઇલેક્ટ્રોન રહેલો હોય તો આ બધા ફર્મી સ્ટેટ ગુણ્યા n કરી દઉં તો મને મળી જાય સ્તરોની સંખ્યા ઘનતા મળી જાય. તો મને ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી મળી જવાના. જેટલા સ્તરો છે એટલા ઇલેક્ટ્રોન હશે. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 1માં જોઈએ તો n ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ EF. 0 ટુ EF કેમ કર્યું? કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત કરી છે એટલા માટે એનાથી ઉપર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન ત્યાં રહેલો હશે નહીં, બરાબર છે, ફર્મી લેવલની ઉપર. કારણ કે સામાન્ય કોઈ પણ ધાતુ નિરપેક્ષ શૂન્ય તાપમાને એની ફર્મી એનર્જી ખાલી હોય. ફર્મી એનર્જી ઉપરના જે કક્ષકો છે એ કેવી હોય? ખાલી. માટે DE ઇન્ટુ FE જ્યાં DE ઇઝ ઇક્વલ ટુ જે હવે આપણે આગળના સૂત્રમાં DE ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર આવ્યું આ સૂત્રનો ઉપયોગ કરી આપણે શું લખીશું? ફર્મી સ્તરોની ઘનતાનું જે સૂત્ર છે આપણે શેમાં વાપરીશું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવામાં વાપરીશું. તો આપણા આ ઇક્વેશનમાં શું થશે? DE બરાબર V અપન 2 સ્ક્વેર કૌંસમાં 2m અપન એચ કટ સ્ક્વેર કૌંસ પૂરો 3/2 ઇન્ટુ E/2. ઓકે, બાય મિસ્ટેક. ઓકે, તો જ્યાં DE એ સ્તરોની ઘનતા દર્શાવે છે, FE એ ફર્મી એનર્જી ફંક્શન દર્શાવે છે.
ઓકે, ચલો. હવે FE એટલે કે ફર્મી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જે આપણે ભણી ગયા. ઓકે, ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન વિધેયમાંથી F ઇઝ ઇક્વલ ટુ 1/√e - i kx માઇનસ kb kx માઇનસ kbt પ્લસ 1 જે આપણે તારવ્યું. ઓકે, હવે n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ EF FE v/2π² 2m upon h² રેઝ ટુ 3/2 ઇન્ટુ e રેઝ ટુ 1/2 dE. ઓકે, ચલો. તો v ઇઝ ઇક્વલ ટુ 2π/h² જે કોન્સ્ટન્ટ છે આપણે આ સમીકરણમાંથી બહાર લઈ લઈશું. તો આ પણ આ કોન્સ્ટન્ટ છે, આ પણ આટલે સુધીનો બધો પાર્ટ શું છે? કોન્સ્ટન્ટ છે. તો v/2π² કૌંસમાં 2m/h² રેઝ ટુ 3/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ EF FE ઇન્ટુ e 1/2 dE. હવે ફર્મી ડિરાક વિધેયમાં આપણે જોયું હતું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને જ્યારે ઈનું ફર્મી લેવલનું મૂલ્ય ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ફર્મી ઉર્જા કરતાં કેવું હોય? ઓછું હોય, ત્યારે આપણે આ કન્ડિશન ભણી ગયા કે E ગ્રેટર દેન નિરપેક્ષ શૂન્ય તાપમાને FE બરાબર શું મળે? 1. આ આપણે ભણી ગયા. ઓકે, તો આ ઉપરના ઇક્વેશનમાં આપણે FE ઇઝ ઇક્વલ ટુ શું મૂકીશું? 1. તો n ઇઝ ઇક્વલ ટુ 1/2π² 2m/h² રેઝ ટુ 3/2 ઇન્ટિગ્રેશનમાં 0 ટુ EF e રેઝ ટુ 1/2, જ્યાં e એ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે, EF એ ફર્મી એનર્જી છે. તો હવે અહીંયા FE ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂક્યું? 1. તો હવે એનું ઇન્ટિગ્રેશન કરતાં v/2π² 2m/h² રેઝ ટુ 3/2 એનું સાદુરૂપ આપતા e રેઝ ટુ 3/2 ઇન્ટિગ્રેશનની લિમિટ મૂકીશું 0 ટુ EF. ઓકે, ચલો. તો v/2π² 2m/h² રેઝ ટુ 3/2 ઇન્ટુ 2/3 સાદુરૂપ આપતા 2/3 છેદ છે જેને અંશમાં લખીશું 2/3 વડે, તો થશે EF રેઝ ટુ 3/2 માઇનસ 0. તો n ઇઝ ઇક્વલ ટુ v/3π² 2m/h² રેઝ ટુ 3/2 ઇન્ટુ EF 3/2. તો ઇલેક્ટ્રોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ v/3π² કૌંસમાં 2m/h² કૌંસ પૂરો 3/2 EF 3/2. આ ઇક્વેશન એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઇલેક્ટ્રોનની સંખ્યા n ચલે છે EF 3/2, એટલે કે ફર્મી એનર્જી ઉપર ડિપેન્ડ કરે છે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ફરીથી જોઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આપણે શું કર્યું? તો કે નિરપેક્ષ ઇલેક્ટ્રોનની ઉર્જા ફર્મી ઉર્જા કરતાં ઓછી હોય છે, બરાબર. તો એના માટે આપણે ફર્મી ઉર્જાના નીચેના સ્તરોમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સ્તરોની સંખ્યા ગણી લઈએ તો આપણે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓટોમેટિક મળી જશે. તો માટે આપણે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લઈ લીધું 0 ટુ EF dE FE dE, જેને ઇક્વેશન 1 વડે દર્શાવ્યું. હવે ફર્મી સ્તરોની ઘનતાનું સૂત્ર dE ઇઝ ઇક્વલ ટુ v/2π² 2m/h² રેઝ ટુ 3/2 e રેઝ ટુ 1/2 જે છે એની વેલ્યુ આ ઉપરના સમીકરણમાં મૂકી, અને અહીંયા જે ફંક્શન FE છે, રૂમ ટેમ્પરેચર ઉપરની કન્ડિશન છે કે E ગ્રેટર દેન EF હોય ત્યારે FE ફંક્શન છે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન વિધેય, તો એના બરાબર શું થશે? 1 થશે. ઓકે, ચાલો. એના પછી આપણે શું કર્યું? તો કે 1 થઈ ગયું, તો માત્ર આપણે કરવાનું રહ્યું કોન્સ્ટન્ટને બહાર લઈ લીધો, અને પછી આપણે 2m/h² રેઝ ટુ 3/2 0 ટુ EF 3 e રેઝ ટુ 1/2 dE. n ઇઝ ઇક્વલ ટુ v/2π² 2m/h² રેઝ ટુ 3/2 એમનું એમ રહેશે. ઇન્ટિગ્રેશનમાં જે પદ હતું એનું ઇન્ટિગ્રેશન કર્યું, ઇન્ટિગ્રેશનમાં લિમિટ પુટ કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યા
માટેનું સૂત્ર V/3 પાઈ સ્ક્વેર 2m/h² રેઝ ટુ 3/2 ઇન્ટુ EF રેઝ ટુ 3/2 મળ્યું. આના ઉપરથી આપણે કીધું કે n એ ફર્મી એનર્જી ઉપર ડિપેન્ડેબલ છે, એ પણ EF રેઝ ટુ 3/2 જેટલા. ઓકે, ચલો તો આજે આપણે ફ્રી ઇલેક્ટ્રોન થિયરી માટે કક્ષા ઘનતાની ડિસ્કસ કરી. એના માટેનું ફર્મી કક્ષા ઘનતાનું સૂત્ર DE ડેરિવેશન ઓફ E ઇઝિકલ ટુ V/π² 2m/h² રેઝ ટુ 3/2 E ઇન્ટુ 1/2 DE સૂત્ર તારવ્યું. બરાબર છે. અને એનો તાપમાનનું રિલેશન મેળવ્યું. એના પછી નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર તારવ્યું. એના પછી નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોનની ફર્મી ઉર્જાનું ઇક્વેશન તારવ્યું. થેન્ક યુ.